જય સ્વામિનારાયણ. પિયરમાં આવી અને મમ્મી એકલા હોય ને તો એને કામ કરાવવું પડે, છોકરીની ફરજમાં આવે છે. તો અમે પણ અમારા મમ્મીના હતા એ ઘર સાફ કરાવ્યા, અને ઘર સાફ થઈ ગયા પછી અમે બપોર પછી રેસ્ટોરન્ટ જઈએ. બપોર સુધી ઘર સાફ કરીએ ને સાંજના રેસ્ટોરન્ટ જઈએ. તો રેસ્ટોરન્ટ જવા માટે હું નાહી લીધી, ધોઈ લીધી અને પછી થઈ ગઈ રેડી, અને મારા મમ્મીને આજ લઈ જવાના હતા. તો અમારી માણકી પણ અમારી બહાર વાટ જોઈ રહી હતી, અને બહાર અમે આવ્યા, હું અને મારા મમ્મી. ત્યાં છોકરા કે અમારે પણ આવું, પણ છોકરાને લીધે પોસિબલ નથી, કારણ કે એને કવર આવે તો કામ ન કરવા દે. તો અમે જુઓ માણકી ઉપર અસર થઈને મા દીકરી અને મારા પપ્પા અમે ત્રણેય નીકળી ગયા, અને ફાઇનલી પહોંચી ગયા અમે ડીઆરમાં. ડીઆરમાં ગયા ને તો બધું સેટઅપ બાકી હતું, કારણ કે 2 સેટઅપ લાગ્યા હતા, સાઉથનું અને ચાઇનીઝનું. તો એ સેટઅપ લગાવ્યા પછી અમે માણસો તો ઘણા બધા છે જ, પણ સાથે સાથે કહેવાય ને કે ઝાઝા હાથ રળિયામણા. અમે પણ જો એ છોકરાઓને કામ કરવા લાગ્યું, જેથી કરીને ફટાફટ કામ થઈ જાય, અને ફટાફટ કામ થઈ જાય ને એ જ મને મજા અમારા રેસ્ટોરન્ટમાં. અને હુકરાઈ હોય તો પણ મજા નથી આવતી, એના માટે અમે થોડું જાજુ કામ કરીને ત્યાં જ આવી ગયા. ભગવાનને ભૂખા ન રખાય એવું કહેવાય. ને પછી ઘરનું આંગણું તો ચોખ્ખું રાખીએ છીએ, ઘર મંદિર છે તો આ રોજી પણ આપણી છે, આ ધંધો પણ છે, તો એને પણ ચોખ્ખું રાખવું એ આપણી જવાબદારી આવે. તો મુંમાં વાળવા મળી આંગણું, અને આંગણા વળાઈ ગયા પછી વાસણ સાફ થતા હતા. તો મેં કીધું લાઈ હું ઘડીક કરવા લાગો. તો અમે ચમચી લૂછી અને પછી લૂછી ડીશ, કારણ કે બધાય સાથે મળીને કામ કરીને તો ધંધો કરવાની તો મજા આવે જ છે, અને બોન્ડિંગ સારું રહે છે કારીગર સાથે, વેઇટરો સાથે, અને આપણા બધાયનું. અને અમે પરિવાર માનીએ છીએ. કોઈ એવું નહીં કે આ વેઇટર છે કે ભાઈ આ કામ કરવાવાળો આવે છે, એવું કાંઈ નહીં. બધા સાથે મળીને કામ કરીએ ભાઈ મજા આવે. બીજું ત્યાં હોય શું, સેટઅપ રેડી છે આપણું. બસ વાટ તો હતી કે ગ્રાહક કઈ આવે જમવા માટે, અને બસ પછી ગ્રાહક આવી ગયા, અને અમે પણ અમારું કામે ચોંટી ગયા. ત્યાં અમારા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અમારે પનીર ચીલી લઈ જવું છે. તો પનીર ચીલી પણ બહુ મસ્ત બનાવું. રેસીપી જોઈએ તો જરાક કમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો પણ કરી દેજો. સુરતથી છો તો એકવાર મારા રેસ્ટોરન્ટની વિઝિટ પણ લઈ લેજો. અને ભાઈ જો આપણા ભગવાન જેવા ગ્રાહક આપણા રેસ્ટોરન્ટ આવી ગયા, અને એનો સંતોષ એ જ આપણું પ્રોફિટ, એવું અમે માનીને ધંધો કરીએ છીએ. અને બસ જો આ સાહિરભાઈએ બોલાવી દીધી બગડાટી પેપરની, અને અમે ભાઈ નવરા થઈ ગયા એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે. પણ મને 3 ટાઈમ ખમણ હોય તો મારે બીજું કાંઈ જોતું નથી. અને એણે પીધી છાશ અને મેં ખાધા ખમણ. અને ઘરે આવ્યા છોકરાને મેગી ઢોસો ખાવો હતો. અમે પણ સાવ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા. જય સ્વામિનારાયણ અને આવજો.